વર્ષોથી એક દાહોદ જિલ્લાની અંદર ઇન્દોર હાઈવે રોડ ઉપર એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે આપણા આદિવાસી સમાજનું, કે એના રીત રિવાજો આપણે ત્યાં આગળ સમજાવવામાં આવશે. આ જે વરસાદ માની ભરેલો છે મંદિર બતાવવામાં આવેલો છે, જે આપણા અંદર એક ભાઈ અત્યારે આગળ બકરાની બલી આપવા માટે જઈ રહ્યા છે, એમનો પણ રીત રિવાજ અહીંયા બતાવવામાં આવ્યું છે. એક બેન એમના બાળકને દૂધ ખવડાવે છે એ પણ બતાવવામાં આવ્યું છે. સાથે સાથે જૂના જમાનાના જે આપણા કપડાં છે, આટલા પાણી પીવાના છે એ પણ છે. સાથે સાથે ઘર પણ બતાવવામાં આવે છે. સાથે સાથે એક બેન આપણે અહીંયા આગળ મકાઈ કે ઘઉં સાફ કરતાં બતાવવામાં આવે છે, કે એનો જે આપણા રીત રિવાજો કપડાથી માટે જે કાકા બી એને બતાવવામાં આવે છે કે આવી રીતનું જે જીવન જીવતા હતા આગળના લોકો, એ બધું બતાવવામાં આગળ આવ્યું છે. સાથે સાથે પશુપાલનથી મને આપણે ગાયથી જે પશુપાલન આપણે વાપરતા હતા એ વસ્તુ પણ આગળ બતાવવામાં આવ્યું છે. અને આ રીતના રીત રિવાજોના ઘરો પણ બનાવવામાં આવે છે, તે પણ બતાવવામાં આવ્યું છે. બેન આપણે આગળ આપણું ખાવા બનાવવામાં આવ્યું છે આદિવાસી સમાજની અંદર, જે ફૂલો પણ બતાવવામાં આવે છે. પછીનું બેન રોટલો બનાવે છે એ પણ બતાવવામાં, સાથે કૂતરું પણ બાજુ બેઠું છે. કાકા બાજુમાં સલન પણ પી રહ્યા છે એ પણ બતાવવામાં આવે છે. જે આવી રીતના ઘરના જે દરવાજા હતા એ પણ આવી રીતના હતા એ પણ બતાવવામાં છે. સાથે આપણે જે લાકડાથી માંડીને આવી રીતે બેસતા હતા, પછી આવી રીતે કાકા પાયત જે લાકડા ઘડે છે એ પણ બતાવવામાં આવે છે. સાથે બકરા બતાવવામાં આવે, જે આપણા ગાડા હતા એ ગાડા પણ બતાવવામાં આવે છે. સાથે તમામ જાતની વસ્તુઓને આગળ પ્રવૃત્તિ બતાવવામાં આવી છે. સાથે એક બા બકરા સાથે એમને ખાવા ખવડાવવા માટે બાંધે છે એ પણ બતાવવામાં આવ્યું છે. સાથે જે આપણા પૂર્વજોના જે મકાનો છે એ આવી રીતના ઝૂંપડાની અંદર રહેતા હતા અને આવી રીતે આપણે જીવન જીવતા હતા આગળના જમાનામાં. અને બા એક છોકરાનું દૂધ પણ પીવડાવે છે, કાકા એમની સાથે લાકડા કાપી રહ્યા છે. બાજુમાં કબલી પણ બતાવવામાં આવી છે, જે અનાજ મૂકવા માટે આપણે અનાજ આની અંદર મૂકીએ છીએ, એ કબલી પણ આની અંદર બતાવવામાં આવી છે. પછી સાથે સાથે વૃક્ષ જે ખેતરની અંદર હતા ત્યારે આપણા જે સમાજના લોકો હતા આદિવાસી, એ આવી રીતના તમામ જાતના ખેતરમાં જઈને આવી રીતના જે ખેતી કરતા હતા એ પ્રવૃત્તિ પણ આની અંદર બતાવવામાં આવી છે. સાથે સાથે તમામ જાતની વસ્તુઓ આગળ